આજ રોજ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે પ્રદેશ એનએસયુઆઈ મંત્રી પ્રથમ આહિરની આગેવાની માંગ બીકેએનએમયુ યુનિવર્સિટીમાં બીએસસી નર્સિંગના વિદ્યાર્થીઓને વારંવાર 1 કે 2 અથવા 3 માર્ક માટે એક જ વિષય માંગ બધા વિદ્યાર્થીઓને ફેલ કરતા હોય રિમિડિયલના વિદ્યાર્થીઓને 3500 રૂપિયા જેવી ફી લઈ ખુલ્લી લૂંટ ચલાવી અણઘડ વહીવટના લીધે હજારો વિદ્યાર્થીઓ મુશ્કેલ માંગ મુકાઈ રહ્યા છે ત્યારે ધારદાર રજૂઆત કરી આગામી સમયમાં આવું ફરીવાર ન થાય એની ખાતરી ન આપતા આવેદનપત્ર આપી આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચેતવણી આપવામાં આવી. આવ્યા હતા ગયા વર્ષે વીસી સાહેબ પાસે વીસી સાહેબ હાજર નથી એટલે તમે વીસી સાહેબ પાસે આવ્યા હતા. સાહેબે 4 પેપરમાં રીઅસેસમેન્ટ ફ્રી ઓફમાં કરવા વિદ્યાર્થીઓને આપ્યું. સાહેબ એના ડેટા નીકાળો એક પણ વિદ્યાર્થીમાં પાસ નથી થયો. તો એ લોલીપોપ જ હતો ને યુનિવર્સિટીનો તમે વિદ્યાર્થી પેપર ભાઈ 2 મહિનાથી દીએ ઓલા પડ્યા છે પાસ નથી થયા. જોવાળા હોય ને પેપર લખવાળો પેપર લખે જોવાળા હોય માર્ક મૂકે બરાબર જે માર્ક આવે એ માર્ક જ દે એટલે તમારું પેપર તમને બતાવી અમારા પેપર અમારા પેપર કોણ ચેક કરે? પ્રોફેસર કરે. પ્રોફેસર ચેક કરે. પેપર ઈ લોકો ચેક કરે છે. પેપર ઈ કાઢે છે. તમે લોકો પાછો યુનિવર્સિટી અમે તો પેપર કોલેજમાં એમ કીધું કે પેપર નરસિંહ મહેતા વાળા કાઢે છે. સાહેબ એનરોલમેન્ટ એક જ એનરોલમેન્ટ કોણ આપે છે? એનરોલમેન્ટ નરસિંહ મહેતા યુનિવર્સિટી આપે પેપર યુનિવર્સિટી કાઢે ચેક યુનિવર્સિટી સાહેબ કરાવડાવે તો યુનિવર્સિટી ને તો એનો કઈ પ્રશ્ન હોય એમ કેવું કે ભાઈ આ નો લીખવું ના એવું નથી સાહેબ એક માર્ક માટે સેક્શન હોય કેટલા પેપર હોય બોલો સેક્શન હોય એક સેક્શન જોતો હોય બરાબર આ ભાઈ જોતો હોય એક સેક્શન આ જોતો હોય એને ખબર છે આમાં કેટલા માર્ક ગયા સાહેબ ખબર નથી ગ્રેસિંગ ની વાત છે અમે એવું નથી કહેતા કે ફેલ ગયા હોય ને પાસ કરો એટલે અમારી માંગ નથી લાગ્યું નો ગ્રેસિંગ ફેલ ગયા બધા સબ્જેક્ટમાં સેમ માર્ક્સ છે બધા જેટલા સ્ટુડન્ટ છે બધાને સાહેબ એક જ વિદ્યાર્થીને એક જ બધા વિદ્યાર્થી આ ત્રીજું વર્ષ સેમ પ્રોબ્લેમ આવ્યો પછી કઈ વિદ્યાર્થીઓ આ લોકોને એક વાર વર્ષ બગડે એક અમારી જોડે એક્ઝામ આપે અમે લોકો કેટલી મહેનત કરતા હોય તમે રિમિડિયલમાં કાઢતા તમારા પેપર તમને કોપી દઉં બરાબર તમે જોઈ લો સાહેબ અમારી સ્પષ્ટ માંગણી અમારે એનએસયુઆઈ કે કોઈ વિદ્યાર્થી સંગઠનના વિદ્યાર્થી પ્રતિનિધિ એમાં વચ્ચે આવવાની જરૂર નથી. યુનિવર્સિટીની એક ટીમ બનાવો વિદ્યાર્થીઓને સાથે રાખી બધા આરટીઆઈ ના પૈસા ભરવા તૈયાર છે. એક વિદ્યાર્થી ડેટા કાઢો કે આ વખતે રીએસેસમેન્ટ 4 સબ્જેક્ટમાં રીએસેસમેન્ટ ફ્રીમાં કરાયું હતું. એકનો માર્ક વધ્યો નથી. એકનો માર્ક વધ્યો નથી. નથી ક્યાંથી હોય અમારી માંગ એક છે કે પહેલા માંગ સાંભળી લ્યો અમારી સાહેબ વારાફરતી વિદ્યાર્થીઓનો આઈ કાર્ડ જોતા હોય તો આપી એવી રીતના વિદ્યાર્થીઓને દબાવવાની કોશિશ કરો અમારી માંગ સાંભળી લ્યો ને એક ટીમ બનાવો. માંગમાં પણ હોવું જોઈએ માંગ કા નથી લેખિત દે લેખિત દઈએ પણ અમારી વાત લખીને આપો આ વારંવાર લગે ગયા વર્ષે મફતમાં વિદ્યાર્થીઓને રીએસેસમેન્ટ કરાવ્યા ને પાછા બધાને સંખ્યા હતી ફેલ કરજો પછી મતલબ નથી. ફેલ ન કરીએ તો અમત તો કેમ નથી